આ તરફ મહત્વનું પર્યટન સ્થળ કારગિલમાં પણ કંઈક આવો જ નજારો છે। શું ઘર, શું રસ્તા, શું પુલ, બધું જ સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું। કારગિલમાં બરફ વર્ષાના કારણે ચારેકોર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। રસ્તા પર પણ બરફના થર જામી ગયા છે। બરફ વર્ષાના કારણે કારગિલમાં અદ્ભુત વાતાવરણ બન્યું છે। આ દ્રશ્યો જોઈને તમને પણ જવાનું મન તો થઈ જ ગયું હશે। जम्मू काश्मीर में भारे बरफवर्षा ने लईने रस्ताओं पर बरफना थर जामी गया है। आवी ज स्थिति कंईक पूंछ में है, ज्यां भारे हिमवर्षाना कारणे रस्ताओं पर बरफना मोटा मोटा थर जामी गया है, जेना कारणे रस्ताओं बंध थई गया। तंत्र द्वारा बरफ हटाववानी कामगीरी पूरजोश में चाली रही है। मुगल रोड पर बरफ हटावी रस्तो खुल्लो कराववानी कामगीरी हाथ धराई। उत्तराखंड में पण भारे हिमवर्षा थई। केदारनाथ धाम में बरफ वर्षा थई। केदारनाथ मंदिर ने जाने सफेद सोनू चढ़ाव्યું હોય તેવું લાગી રહ્યું છે। જો કે કેટલાય દિવસોથી અહીં સ્થાનિકો બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા હતા। બરફના કારણે ચારેકોર સફેદ ચાદર પથરાઈ। मंडी जिल्लाना सौथी ऊंचा शिखर शिकारी देवी पर हिमवर्षा थई। हिमवर्षा पछी खीण बरफनी सफेद चादरथी ढंकाई जता चांदीनी जेम चमकती जोवा मळी। देव कमरूनागमां पण हिमवर्षा जोवा मळी छे, जेना कारणे समग्र विस्तार शीत लहरनी जपेटमां आवी गयो छे। तमने जणावी दઈએ કે અગાઉ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં માતા शिकारी देवीना दरबाરમાં મોસમની પ્રથમ हिमवर्षा જોવા મળી હતી, જ્યારે દેવ કમરૂનાગમાં આ हिमवर्षाને सीजननी प्रथम हिमवर्षा तरीके જોવામાં આવી રહી છે। मंडी जिल्लाना तुनाग सब डिविजन हेठळ आवता माता शिकारी देवीનું આ મંદિર સમુદ્ર સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે। શિયાળા દરમિયાન અહીં ભારે હિમવર્ષા જોવા મળે છે, જેના કારણે વહીવટી તંત્ર અને મંદિર સમિતિએ નવેમ્બરથી માર્ચના અંત સુધી ભક્તો માટે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા। બરફવર્ષાના કારણે મંદિર પર જવાના પગથિયા પણ બરફથી ઢંકાઈ ગયા છે। આ મનમોહક દ્રશ્યો ભારતનું સ્વિટ્ઝરલેન્ડ ગણાતા સિક્કિમના છે। સિક્કિમમાં પણ ભારે બરફવર્ષા થઈ છે, જેને માણવા ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ પહોંચી ગયા છે। દ્રશ્યોમાં પ્રવાસીઓ લાઈવ બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળે છે। પ્રવાસીઓ બર્ફીલા રસ્તાઓ પર યાક પર સવારી કરે છે। કેટલાક પ્રવાસીઓ યાક સાથે ફોટા પાડી આ યાદોને કેદ કરી રહ્યા છે। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પહાડો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળે છે। ભારત ચીન સરહદ નજીક સોમગો તળાવ અને બાબા મંદિર પાસે ભારે हिमवर्षा થઈ છે, જેના આ દ્રશ્યો છે। પહાડી રસ્તાઓ પર બરફ જામવાની શરૂઆત થઈ ગઈ છે। આ ક્યારેય ન ભૂલી શકાય તેવો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। માઉન્ટ આબુમાં છવાઈ સફેદ ચાદર। ગરમીમાં લોકો માઉન્ટ આબુ હિલ સ્ટેશન ઠંડકનો અનુભવ કરવા જતા હોય છે। શિયાળાની ઠંડીમાં પણ માઉન્ટ આબુનું વાતાવરણ મનમોહક થઈ ગયું છે। આબુનું આ વાતાવરણ તમને કાશ્મીરનો અનુભવ કરાવશે। સતત 2 દિવસથી અહીં ઠંડીએ ભારે જમાવટ કરી છે, જેના કારણે વહેલી સવારે વાહનો અને બહાર પડેલા સામાન પર બરફની ચાદર જામી જાય છે। નક્કી લેકની આ દિવાલો પણ જોઈ લો, જેના પર પણ બરફનું પાતળું થર જોવા મળ્યું। અચાનક ઠંડીએ કરેલા આક્રમણ બાદ તાપમાન ગગડ્યું છે। ગિરુ શિખર પર રાત્રે -4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ જતા વાહન ચાલકોને અગવડ પડી રહી છે। માઉન્ટ આબુનું વાતાવરણ બહુ સરસ છે। હું મારા ફ્રેન્ડ જોડે અત્યારે આવ્યો છું અને ગાડી ઉપર બરફ જામેલો હતો। આ બરફ તમે લાઈવ જોઈ શકો છો। ઘણું સારું છે અને અમને બહુ સારું, અમે ફૂલ એન્જોય કરીએ છીએ અહીંયા। ડિસેમ્બરમાં ગાયબ થઈ ગયેલી ઠંડીએ રાજ્યમાં જાન્યુઆરીમાં થોડી જમાવટ કરી છે। 2 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। લોકોને આ અનુભવ માટે પણ લાંબી રાહ જોવી પડે। રવિ પાકને લઈને ખેડૂતો કડકડતી ઠંડી પડે તેવી આશા સેવી રહ્યા છે। રાજકોટમાં પોલીસ સાથે ઝપાઝપીનો એક વિડીયો વાયરલ થયો। કોઠારિયા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ઝપાઝપી થઈ, ખોટી ઓળખ આપી અને માથાકૂટ કરી હતી। આરોપીએ મહિલા ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી હોવાનું પણ સામે આવ્યું। શહેરના કોઠારિયા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો। વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ થઈ ગઈ। તમે તસવીરોમાં જોઈ શકો છો, ખોટી ઓળખ આપી અને માથાકૂટ કરી હતી। રાજકોટના કોઠારિયા રોડનો આ બનાવ છે, જ્યાં પોલીસ સાથે એક શખ્સ ઝપાઝપી કરી રહ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન ઝપાઝપી કરતો જોવા મળે છે। સોમનાથના ઇતિહાસને લઈને પીએમ મોદીએ બ્લોગ લખ્યો। કહ્યું, સોમનાથ આપણા ભારતીયોના અદમ્ય સાહસની ગાથા છે। બ્લોગમાં પીએમ મોદીએ લખ્યું કે 2026નું વર્ષ આપણા પવિત્ર શ્રદ્ધા સ્થળ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ છે। વારંવારના હુમલાઓ છતાં આપણું સોમનાથ મંદિર હજુ પણ અટલ ઊભું છે। સોમનાથ ખરેખર ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન
અને અદમ્ય હિંમતની ગાથા છે, જેમના માટે તેમની સંસ્કૃતિ અને સભ્યતા હંમેશા સર્વોપરી રહી છે. બ્લોગમાં પીએમ મોદીએ લખ્યું છે કે સોમનાથ આ શબ્દ સાંભળીને આપણા મન અને હૃદય ગર્વ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે. ભારતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણ નામના સ્થળે ગુજરાતમાં સ્થિત સોમનાથ ભારતના આત્માનું શાશ્વત સ્વરૂપ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. જ્યોતિર્લિંગનું વર્ણન સૌરાષ્ટ્ર સોમનાથમ ચ આ પંક્તિથી શરૂ થાય છે, જેનો અર્થ થાય છે કે જ્યોતિર્લિંગોમાં સોમનાથનો ઉલ્લેખ સૌ પ્રથમ થાય છે. આ પવિત્ર સ્થળના સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે. અનાદિકાળથી સોમનાથ જીવનના તમામ ક્ષેત્રના લોકોને જોડતું રહ્યું છે. સદીઓ પહેલા કલિકાલ યુગના સર્વજ્ઞ ઋષિ પૂજ્ય જૈન સાધુ હેમચંદ્રાચાર્ય અહીં આવ્યા હતા અને તેમની પ્રાર્થના પછી જ કહ્યું હોવાનું કહેવાય છે. આજે પણ દાદા સોમનાથના દર્શનથી એક સમાન લાગણી થાય છે. મન સ્થિર થઈ જાય છે અને કંઈક દિવ્ય અને અવ્યક્ત આત્માને ઊંડાણપૂર્વક સ્પર્શે છે. 1026માં પ્રથમ આક્રમણના 1000 વર્ષ પછી 2026માં પણ સોમનાથનો સમુદ્ર એ જ તીવ્રતાથી ગર્જના કરે છે અને કિનારા પર અથડાઈ રહેલા મોજા તેની સંપૂર્ણ વાર્તા કહે છે. તે મોજાઓની જેમ સોમનાથ વારંવાર ઉભરી આવ્યું છે. ભૂતકાળના આક્રમણકારો સમયની ધૂળ બની ગયા છે. તેમના નામ હવે વિનાશના પ્રતીકો તરીકે લેવામાં આવે છે. તેઓ ઇતિહાસના પાનાઓમાં ફક્ત ફૂટનોટ્સ છે, જ્યારે સોમનાથ હજુ પણ તેજસ્વી, આશા ફેલાવતું ઊભું છે. સોમનાથ આ દર્શાવે છે કે નફરત અને કટ્ટરતામાં વિનાશની વિકૃત શક્તિ હોઈ શકે છે, પરંતુ શ્રદ્ધામાં સર્જનની શક્તિ છે. લાખો ભક્તો માટે સોમનાથ આશાનો શાશ્વત અવાજ છે. તે શ્રદ્ધાનો અવાજ છે જે આપણને ખંડેર થયા પછી પણ ઊભા થવાની પ્રેરણા આપે છે. પીએમ મોદીએ બ્લોગમાં ઉમેર્યું કે જો 1000 વર્ષ પહેલા નાશ પામેલા સોમનાથ મંદિરને તેના સંપૂર્ણ ગૌરવમાં પુનઃ સ્થાપિત કરી શકાય છે, તો આપણે 1000 વર્ષ પહેલાના સમૃદ્ધ ભારતને પણ ફરીથી બનાવી શકીએ છીએ. ચાલો આ પ્રેરણા સાથે આગળ વધીએ, એક નવા સંકલ્પ સાથે, એક વિકસિત ભારત બનાવવા માટે, એક એવું ભારત જેનું સભ્યતાનું જ્ઞાન આપણને વૈશ્વિક કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપે છે.